કલ્પના કરો કે ઉંમર માત્ર 29 વર્ષની હોય, આખું જીવન હજુ સામે પડ્યું હોય, યુવાની અને પોતાની કળાની પ્રતિભા બિલકુલ ટોચ પર હોય. હા, બિલકુલ. અને છતાં પોતાના જ ખેતરના શેઢે ઊભા રહીને પોતાની જ માને એમ કહેવું પડે કે મારું જમવાનું પાછું લઈ જા. મતલબ કારણ કે હવે હું કાયમ માટે આંખો મીચવાની તૈયારી કરી રહ્યો છું. ઓહ, આ વિચાર માત્રથી જ અંદરથી ધ્રુજારી છૂટી જાય છે. કોઈ પણ યુવાન માણસ માટે આનાથી મોટી કરુણતા બીજી કઈ હોઈ શકે? સાચી વાત છે. અને આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે ગુજરાતી સાહિત્યની એક એવી જ અત્યંત હૃદયસ્પર્શી રચનાના મૂળ સુધી જઈશું. આ રચના છે કવિ રાવજી પટેલનું કાવ્ય 19 એક બપોરે. હા, ખૂબ જ વેદનાથી નીતરતી અને છતાં કળાની દૃષ્ટિએ સર્વોચ્ચ શિખર પર બેઠેલી આ રચના છે. બરાબર. આપણું મિશન માત્ર આ કાવ્યની વાર્તા કહેવાનું નથી. આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે એક યુવાન કવિએ ખેડૂત જીવનના સાવ સામાન્ય શબ્દોનો ઉપયોગ કરીને જીવન અને મૃત્યુની આખી ફિલોસોફી આપણી સામે મૂકી દીધી. તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. ચોક્કસ. આ કાવ્ય ખરેખર એવી રચના છે જે કોઈ પણ વાચકના મનમાં લાંબા સમય સુધી પડઘાયા કરે છે. પણ જુઓ, આ કાવ્યના શબ્દોની સાચી વેદના જો પૂરેપૂરી સમજવી હોય ને, તો સૌથી પહેલા એક કલમ પાછળના સર્જકને સમજવા પડે. એટલે કે તેમની વાસ્તવિક જિંદગીની પીડાને સમજવી પડે. એકદમ સાચું. કારણ કે કવિતા કંઈ શૂન્યાવકાશમાં નથી લખાતી. તે કવિના પોતાના લોહી અને આંસુઓમાંથી જન્મે છે. તો ચાલો એ સર્જક વિશે જ પહેલા વાત કરીએ. આ કાવ્યના સર્જકનું પૂરું નામ રાવજી છોટાલાલ પટેલ છે. બરાબર. ઇતિહાસ અને સાહિત્યના કોઈ પણ અભ્યાસુ માટે આ નામ એક સીમાચિહ્ન સમાન છે. હા, તેમનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે આવેલા વલ્લભપુરા નામના એક નાનકડા ગામમાં થયો હતો અને તેમનો પરિવાર શુદ્ધ ખેડૂત પરિવાર હતો. એટલે કે આ કોઈ એવા કવિ નહોતા જે શહેરમાં બેસીને પ્રકૃતિની કલ્પનાઓ કરતા હોય. તેમણે ખેતરની માટી ખરેખર પોતાના હાથમાં રમાડેલી હતી. સાચી વાત. આ ખેડૂત હોવાની ઓળખ તેમના લોહીમાં હતી. પણ આ પરિચયમાં જે સૌથી મોટી કરુણતા છે ને, તે એ છે કે તેમનું અવસાન માત્ર 29 વર્ષની અત્યંત યુવાન વયે થઈ ગયું. ઓહ, માત્ર 29 વર્ષ. હા, અને તેનું કારણ હતું ટીબી, એટલે કે ટ્યુબરક્યુલોસિસનો જીવલેણ રોગ. આપણે એ સમયની વાત કરી રહ્યા છીએ જ્યારે આધુનિક દવાઓ ગામડાઓમાં આસાનીથી મળતી નહોતી. એટલે એ સમય તો ટીબીનો અર્થ થતો હતો ધીમું અને નિશ્ચિત મૃત્યુ, ખરું ને? બિલકુલ. ફેફસા ધીમે ધીમે કામ કરતા બંધ થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે અને દર્દી પોતાની જ આંખો સામે પોતાના શરીરને ખવાતું જુએ. 29 વર્ષની ઉંમરે જ્યારે જીવવાની સૌથી વધુ લાલસા હોય, ત્યારે રોજ મૃત્યુને એક ડગલું નજીક આવતું જોવું. અરે રે, આ ભયાનક વાસ્તવિકતાએ તેમના મનમાં એક કલ્પનાતીત શૂન્યતા ઊભી કરી હશે. હા, અને આ વાત સાંભળીને મને પેલું એક ઉદાહરણ યાદ આવે છે. કયું ઉદાહરણ? કલ્પના કરો કે કોઈ અત્યંત પ્રતિભાશાળી યુવાન ખેલાડી તેની કારકિર્દીની બિલકુલ ટોચ પર હોય, મેદાનમાં જાદુ કરી રહ્યો હોય, પ્રેક્ષકો તેના નામના નારા લગાવતા હોય. અચ્છા. અને અચાનક એક દિવસ ડોક્ટર તેને કહે કે તેના પગના સ્નાયુઓ હવે ક્યારે કામ નહીં કરે. તેની રમત હંમેશા માટે પૂરી થઈ ગઈ છે. રાવજી પટેલની સાહિત્યિક સફર પણ આવી જ કોઈ તીવ્ર પીડા ધરાવે છે. એમની અંદર હજુ કેટલાય કાવ્યો, કેટલી નવલકથાઓ જીવંત હતી. પણ એ બધું કાગળ પર ઉતારવા માટે એમની પાસે સમય જ નહોતો બચ્યો. એ અધૂરાપણું જ તેમની રચનાઓમાં એક અલગ પ્રકારનો જ્વાળામુખી સર્જે છે. અને છતાં એ ટૂંકા આયુષ્યમાં તેમણે જે સર્જન કર્યું તે ખરેખર અદ્ભુત છે. સાહિત્યના કોઈ પણ ગંભીર વાચકે એ નોંધવું જ રહ્યું કે રાવજી પટેલનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે અંગત. હા, અને આપણું આ કાવ્ય એક બપોરે એ જ અંગત સંગ્રહનું એક રત્ન છે. વિચાર કરો, શ્વાસ ખૂટી રહ્યા હતા, પણ તેમની કલમ અટકતી નહોતી. બિલકુલ. અને આ જ સમયગાળામાં તેમણે નવલકથા ક્ષેત્રે પણ અશ્રુઘર અને ઝંઝા જેવી માતવર કૃતિઓ આપી. હા, આ ઉપરાંત વૃત્તિ અને વાર્તા નામનો વાર્તા સંગ્રહ પણ આપ્યો. સમય ભલે ઓછો હતો, પણ તેમનો સાહિત્યિક વારસો સદીઓ સુધી ચાલે તેવો સજ્જડ છે. અદ્ભુત. હવે આ શારીરિક પીડાના સંદર્ભને મનમાં રાખીને આપણે સીધા કાવ્ય તરફ વળીએ. સૌથી પહેલો સવાલ તો કાવ્યના શીર્ષક પર જ થાય છે. શીર્ષક છે એક બપોરે. હા,
સામાન્ય રીતે બપોર એટલે દિવસનો મધ્ય ભાગ, કામ કરવાનો, ખેતરમાં પરસેવો વહાવવાનો સમય. તો પછી અચાનક અહીંયા બપોર આટલી ઉદાસ કેમ છે? અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે કવિએ ક્યાંય સીધી રીતે એવું નથી લખ્યું કે હું મરી રહ્યો છું કે મને બહુ પીડા થાય છે. તેમણે પ્રતીકોની એક અદૃશ્ય ભાષા રચી છે. એટલે કે બપોરે કોઈ સામાન્ય દિવસનો સમય નથી. બિલકુલ નહીં. અહીં વપરાયેલું પ્રતીક બપોર એ ઘડિયાળનો સમય નથી, પરંતુ તે જીવનના મધ્યાહનનું રૂપક છે. અચ્છા, જીવનનો મધ્યાહન એટલે? જુઓ, જો આપણે મનુષ્યના આયુષ્યને એક દિવસ ગણીએ તો બાળપણ એ સવાર છે, યુવાની એ બપોર છે અને વૃદ્ધાવસ્થા એ સાંજ છે. અને મૃત્યુ સામાન્ય રીતે સાંજે કે રાત્રે આવતું હોય છે. બરાબર. પરંતુ રાવજી પટેલના કિસ્સામાં આ જીવનરૂપી દિવસની બપોરે જ અંધારું છવાઈ ગયું છે. આ બપોર એ અકાળે આવી પડેલા અંતનું, એક થાકનું અને જીવનના અધવચ્ચે જ થંભી જવાનું પ્રતીક છે. ઉભા રહો, મને અહીં એક બીજો સવાલ થાય છે. કાવ્યની બિલકુલ શરૂઆત જ એક જબરજસ્ત પંક્તિથી થાય છે. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. હા, આ પંક્તિ સમગ્ર કાવ્યનો પ્રાણ છે. તો અહીં સારસી પક્ષીનો જ ઉલ્લેખ કેમ? એટલે કે જ્યારે કવિ કહે છે કે સારસી ઉડી ગઈ, ત્યારે શું એ માત્ર એક ઉદાસ ખેતરનું દ્રશ્ય ઊભું કરી રહ્યા છે કે પછી આમાં કોઈ બીજો જ ઇશારો છે? ના, આ માત્ર ખેતરના શેડેથી ઉડતું કોઈ સામાન્ય પક્ષી બિલકુલ નથી. સાહિત્યિક વિશ્લેષકો અહીં સારસીને બે અત્યંત ગૂઢ અર્થમાં જુએ છે. કયા બે અર્થ? પહેલો અર્થ એ કે સારસી એ પ્રિયતમા અથવા પત્નીનું પ્રતીક હોઈ શકે છે. મૃત્યુ નજીક હોવાથી કવિને હવે પોતાના પ્રેમથી કાયમ માટે વિખૂટા પડવાનું છે, એનો આ વલોપાત છે. ઓહ, અને બીજો અર્થ? બીજો અને સૌથી મોટો અર્થ એ છે કે સારસી એ સ્વયં જીવન અથવા પ્રાણનું પ્રતીક છે. અચ્છા, એટલે જેમ ખેતરના શેઢે સારસી બેઠી હોય તો ખેતર જીવંત લાગે, તેમ શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી માણસ જીવંત છે. બિલકુલ સચોટ. સારસીનું ઉડી જવું એટલે શરીરમાંથી જીવનરૂપી રસનું, આત્માનું ઉડી જવું. તો અહીં એક સીધો કારણ અને અસરનો સંબંધ દેખાય છે. શરીરમાં ફેલાયેલો ટીબીનો જીવલેણ રોગ એ મૂળ કારણ છે. હા. અને તેની અસર એ છે કે કાવ્યનાયકના મનમાં હવે આ દુનિયા પ્રત્યે કોઈ ખેંચાણ બચ્યું નથી. તેને ખાતરી થઈ ગઈ છે કે તેના અસ્તિત્વના ખેતરમાંથી હવે જીવનરૂપી સારસી હંમેશા માટે ઉડી ગઈ છે. એકદમ સાચું. અને જ્યારે માણસને ખબર પડી જાય કે હવે તેની અંદર પ્રાણ જ નથી બચ્યો, ત્યારે તેની આસપાસની અત્યંત પ્રિય ભૌતિક વસ્તુઓ પર તેની શું અસર થાય? સ્વાભાવિક છે કે એ બધું જ અર્થહીન લાગવા માંડે. બરાબર. હવે કવિતા એ નૈરાશ્યના પ્રદેશમાં પ્રવેશે છે. કાવ્યનાયકનો પોતાની જ દુનિયાનો આ નકાર, આ સંપૂર્ણ અસ્વીકાર સમજવો એ કવિતાના હાર્દ સુધી પહોંચવા માટે અત્યંત જરૂરી છે. અહીં એક ખરેખર રસપ્રદ વાત આવે છે. આખી કવિતામાં ક્યાંય કોઈ હોસ્પિટલ, દવા કે શહેરનો ઉલ્લેખ જ નથી. સાચી વાત છે. કાવ્યમાં વપરાયેલા તમામ શબ્દો શુદ્ધ ખેડૂત જીવનના છે. એક સામાન્ય ખેડૂત માટે તેનું ખેતર, તેના બળદ, બપોરનું ભાતું, તાપણી, આ બધું જ એક રસથી છલકાતું જગત હોય છે. હા, પણ હવે કાવ્યનાયક એ જ જગતને એક પછી એક ઠુકરાવી રહ્યો છે. તેણે પોતાની માને સંબોધીને જે ક્રમિક નકારની યાદી આપી છે, તે ખરેખર હૃદયને ચીરી નાખે તેવી છે. તો ચાલો એ યાદી પર વિગતવાર નજર કરીએ, કારણ કે આ સમજવું બહુ જ અગત્યનું છે. હા, આ ક્રમિક નકારની પ્રક્રિયા માત્ર યાદી નથી, તે ધીમે ધીમે દુનિયા સાથેના તાર તોડવાની પ્રક્રિયા છે. સૌથી પહેલો નકાર આવે છે છાશ અને ઢોચકીનો. હા, કાવ્યનાયક પોતાની માને કહે છે કે માં, ઢોચકીમાં છાશ પાછી રેડી દે. બરાબર. ઢોચકી એટલે માટીનું વાસણ, જેમાં માં પોતાના દીકરા માટે ખેતરે છાશ લઈને આવી છે. અને બીજો નકાર છે રોટલાનો. તે કહે છે કે ખાવા માટે લાવેલા રોટલાને પાછો બાંધી દે. વિચાર કરો, અન્ન અને જળ એ જીવતા માણસની સૌથી પ્રાથમિક જરૂરિયાત છે. પણ અહીં જીવનની એ પ્રાથમિક ભૂખ જ મરી પરવારી છે. અને ત્યાર પછી તે પોતાના વ્યસન અથવા શોખની વસ્તુઓનો પણ ત્યાગ કરે છે. તે કહે છે કે આ ચલમની તમાકુમાં કસ નથી. અહીં આ કસ શબ્દ બહુ વજનદાર છે, ખરું ને? ખૂબ જ વજનદાર. જુઓ, કસ એટલે સ્વાદ, આનંદ, રસ કે સત્વ. અચ્છા,
ખેડૂત આખો દિવસ આડી મજૂરી કરે અને પછી ઝાડ નીચે બેસીને ચલમ પીવે, એમાં એને આખા દિવસનો થાક ઉતરતો લાગે. પણ જ્યારે કાવ્યનાયક કહે છે કે તમાકુમાં કસ નથી, તેનો સીધો અર્થ એ છે કે હવે આ ભૌતિક જગતમાં કોઈ સત્વ કે રસ બચ્યો નથી. બધું જ બેસ્વાદ થઈ ગયું છે. અને ચોથો નકાર તો એનાથી પણ ભયાનક છે. હા, એ કયો છે? કાવ્યનાયક કહે છે કે ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. સામાન્ય રીતે ગામડાઓમાં ખેડૂતો અગ્નિને રાખની અંદર દાબીને સાચવી રાખે છે, જેને ભારવેલો અગ્નિ કહેવાય છે. બિલકુલ. જેથી સાંજે કે બીજે દિવસે ફરી ચૂલો સળગાવવો હોય તો એ અગ્નિ કામ લાગે. એટલે કે આ અગ્નિ સાચવવો એ ભવિષ્યની આશાનું પ્રતીક છે. એકદમ સચોટ. અગ્નિ સાચવવો એ ભવિષ્યનું આયોજન છે. પણ અહીં કાવ્યનાયકને ખબર છે કે તેના માટે કોઈ આવતીકાલ બચી જ નથી. તો પછી એ અગ્નિ સાચવીને શું કામ છે? તેથી જ તે માને એ અગ્નિ પણ ઠારી દેવાનું કહે છે. આ ભવિષ્યનું સંપૂર્ણ નકાર છે. હા, ત્યારબાદ પાંચમી બાબત આવે છે મહુડીની છાંય. તે કહે છે કે મને મહુડીની છાંય તળે પડી રહેવા દે. આ પંક્તિમાં શારીરિક અને માનસિક થાકની એવી ચરમસીમા દેખાય છે કે જાણે હવે કોઈ હલનચલન કરવું જ નથી. બસ પ્રકૃતિના ખોળામાં એક ઝાડની છાયા નીચે શાંતિથી કાયમ માટે નિષ્ક્રિય થઈને પડી રહ્યું છે. આ તો એવી વાત થઈ જાણે કોઈ મહાન સંગીતકાર પોતાના સૌથી પ્રિય વાદ્યના, ધારો કે વાયોલિનના તાર એક પછી એક પોતાની જાતે જ તોડી રહ્યો હોય. બહુ જ સુંદર ઉદાહરણ આપ્યું તમે. એ માત્ર સંગીત નથી રોકી રહ્યો, એ ધીમે ધીમે પોતાનું અસ્તિત્વ ભૂંસી રહ્યો છે. અને આ ઓળખ ભૂંસવાની અંતિમ ઘડી તો કાવ્યના અંતમાં આવે છે, જે કોઈ પણ ખેડૂત માટે સૌથી મોટો નકાર છે. એટલે કે પોતાના કર્મનો નકાર. હા, કાવ્યનાયક છેલ્લે કહે છે, ભલે આખું આબ રેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય, અલે એ બળદને હળે હવે જોતરીશ નહીં. આ છેલ્લી પંક્તિઓ ખરેખર મન ઝગઝોરી નાખે છે. ખેડૂત માટે પોતાનું ખેતર એના સંતાન જેવું હોય છે, ખરું ને? બિલકુલ. ખેતરમાં ગળા સુધીનું ઘાસ કે નીંદણ ઉગી જવું અને પાક બરબાદ થવો એના માટે અસહ્ય હોય છે. પણ અહીં કાવ્યનાયક એટલી હદે જીવનથી ઉદાસીન થઈ ગયો છે કે તેને હવે આખા આકાશમાંથી વરસાદ તૂટી પડે તો પણ કોઈ પરવા નથી. બળદને હળ સાથે જોડવાની એ સ્પષ્ટ ના પાડી દે છે. આ ખેતીના કામનો, પોતાના આજીવન કર્મનો સંપૂર્ણ ત્યાગ છે. અત્યાર સુધી આપણે કાવ્યના અર્થ અને પ્રતીકોની વાત કરી, પણ આ કાવ્યના માળખા વિશે પણ વાત કરવી એટલી જરૂરી છે. હા, મને પણ એક વાત ખૂંચતી હતી. આ કાવ્ય વાંચતા એવું નથી લાગતું કે કોઈ શાંત પ્રાર્થના કે ગઝલ વાંચી રહ્યા હોઈએ. આના શબ્દો અને તેનો લય કંઈક અલગ જ છે. જાણે વચ્ચે વચ્ચે શ્વાસ તૂટતા હોય એવું લાગે છે. બિલકુલ એવું જ. આની પાછળ કવિએ કયું માળખું વાપ્યું છે? જુઓ, રાવજી પટેલને સાહિત્ય જગતમાં માત્ર કવિ નહીં, પરંતુ કૃષિ કવિ તરીકેની ઓળખ મળેલી છે. અને આ ઓળખ આ કાવ્યના માળખામાં સ્પષ્ટ દેખાય છે. અચ્છા, કૃષિ કવિ તરીકેની ઓળખ. હા, અને તમે જે લયના તૂટવાની વાત કરીને, તે છંદની કમાલ છે. આ કાવ્ય કોઈ એક ચોક્કસ પરંપરાગત, સરળ છંદમાં નથી લખાયું. તો કયા છંદનો ઉપયોગ થયો છે? આ કાવ્ય મિશ્ર છંદમાં રચાયેલું છે, જેમાં ખાસ કરીને કટાવા અને મનહર છંદનો અત્યંત કુશળતાથી ઉપયોગ થયો છે. તો આ કટાવ છંદની ખાસિયત શું છે? એ કાવ્યની પીડા સાથે કેવી રીતે જોડાય છે? કટાવ છંદની લયબદ્ધતા બહુ વિચિત્ર અને પ્રવાહિત હોય છે. એનો લય એવો હોય છે કે જાણે કોઈ બીમાર માણસ ધીમે ધીમે ચાલતો હોય, તેના ડગલા અનિયમિત પડતા હોય. ઓહ, એટલે કે કોઈ મરણ પથારીએ પડેલા માણસના શ્વાસ અધવચ્ચે તૂટતા હોય એવું? એકદમ સાચું. મારા ખેતરને શેઢેથી લ્યા. આ વાંચતી વખતે એક સળંગ પ્રવાહ નથી મળતો, પણ એક પ્રકારનો થાક અનુભવાય છે. કવિએ પોતાની શારીરિક પીડા અને તૂટતા શ્વાસને કટાવ છંદના માધ્યમથી કાગળ પર શાબ્દિક સ્વરૂપ આપી દીધું છે. શું વાત છે! અદ્ભુત કળા છે આ. એટલે કે જે પીડા શરીરમાં હતી તે જ પીડા છંદમાં પણ ધબકી રહી છે. હા, અને જો ભાષા શૈલીની વાત કરીએ ને, તો કવિએ કોઈ ભારેખમ, અલંકારિક કે સંસ્કૃત પ્રચુર શબ્દો નથી વાપર્યા. બરાબર. અહીં સીધી સાદી ગામડાની બોલચાલની લઢણનો બખૂબી ઉપયોગ થયો છે. જેમ કે પેલો શબ્દ આવે છે લ્યા. હા, મારા ખેતરને શેઢેથી લ્યા. અને છેલ્લે આવતો શબ્દ અલે, એ. આ પ્રકારના સાવ તળપદા શબ્દો કાવ્યને એટલું જીવંત બનાવે છે કે વાચક સીધો જ પેલા વલ્લવપુરા ગામના ખેતરના શેઢે જઈને ઊભો રહી જાય છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને,
તો સમજાય છે કે આ કાવ્ય માત્ર કોઈ એક બીમાર વ્યક્તિની અંગત ડાયરીનું પાનું નથી. તો પછી આ શું છે? તે માનવ અસ્તિત્વની એક સાર્વત્રિક હકીકત બની જાય છે. એક એવી ક્ષણ જ્યારે મનુષ્યનો ભૌતિક દુનિયા એટલે કે આ વસ્તુ જગત પરથી મોહ સંપૂર્ણપણે છૂટી જાય છે. અચ્છા, એટલે કે આ બધું જ જેણે માણસને આખી જિંદગી બાંધી રાખ્યો હતો, તેનું કામ, તેની મિલકત, તેના શોખ, એ બધું અચાનક અર્થહીન બની જાય છે. બિલકુલ. અને અંતે માણસ તમામ અહંકાર છોડીને માત્ર પ્રકૃતિના શરણે પેલી મહુડીની છાયા નીચે આશરો લે છે. તો આ બધાનો અર્થ શું છે? આજના આપણા ખાસ સેશનમાં આપણે માત્ર એક કવિતા નથી વાંચી, પણ એક માણસના આત્માના ઊંડાણમાંથી પસાર થયા છીએ. સાચી વાત છે. આપણે ખેડૂત પરિવારના એ સર્જકને જાણ્યા જેના માટે ખેતર જ તેનું વિશ્વ હતું. હા, આપણે ટીબી જેવા રોગ સામે જિંદગી હારી રહેલા પણ કલમથી અંગત જેવો અમર સંગ્રહ આપનાર કવિની વેદના જોઈ. આપણે સમજ્યા કે સારસીનું ઉડવું એ માત્ર પક્ષીનું ઉડવું નથી, પણ પ્રાણનું જવું છે. છાશ, રોટલો, ચલમ અને તાપણીનો એક ક્રમિક નકાર એ માત્ર વસ્તુઓનો ત્યાગ નથી, પણ જીવવાની ઈચ્છાનો ત્યાગ છે. અને કટાવ છંદના એ તૂટતા શ્વાસ જેવા લયમાં આપણે એ બપોરનો થાક પણ અનુભવ્યો. અને આ કાવ્યની મહાનતા એ જ છે કે રાવજી પટેલે પોતાની શારીરિક પીડાને કળાના માધ્યમથી એવી રીતે ઢાળી દીધી છે કે તે કાયમ માટે શાશ્વત બની ગઈ. આવનારી સદીઓમાં પણ જ્યારે કોઈ વ્યક્તિ નિરાશાની ઊંડી ખીણમાં હશે, ત્યારે તેને રાવજી પટેલની આ બપોર પોતાની જ લાગશે. એકદમ સાચું. આપણા રોજિંદા જીવનની સતત દોડધામમાં ભલે આપણે કોઈ ગંભીર બીમારીનો સામનો ન કરી રહ્યા હોઈએ, છતાં પણ આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક એક એવી માનસિક બપોર ચોક્કસ આવે છે. હા, એક એવી ક્ષણ જ્યારે આપણે એટલા થાકી જઈએ છીએ કે આપણને થાય છે કે બસ હવે બધું જ થંભાવી દેવું છે. આ કાવ્ય આપણને એ થાક, એ નૈરાશ્ય અને છેવટે આવતી એ સ્વીકૃતિને પચાવવા માટેની એક અદ્ભુત દૃષ્ટિ આપે છે. ખરેખર. અને આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. કેવો પ્રશ્ન? જો કાવ્યમાં વર્ણવાયેલી આ બપોર, આ જીવનનો મધ્યાહ્ન, એ નૈરાશ્ય, અસહ્ય વેદના અને દુનિયાવી વસ્તુઓના સંપૂર્ણ ત્યાગનો પ્રતીક છે, તો પછી આવા જીવનની સાંજ કેવી હશે? જ્યારે આ મધ્યાહ્નનો થાક ધીમે ધીમે સંધ્યાકાળમાં પરિણમશે, ત્યારે ખરેખર શું થશે? શું પોતાનું સર્વસ્વ છોડી દેવાની આ અંતિમ ભાવનામાં આખરે કોઈ પરમ આંતરિક શાંતિ છુપાયેલી છે? કે પછી તે માત્ર એક ભયાનક શૂન્યતા અને અંધકાર તરફની એક અનિવાર્ય સફર છે? બરાબર. આ ખરેખર રૂવાણા ઊભા કરી દે તેવો વિચાર છે. શું એ અંતિમ છોડી દેવામાં કોઈ મુક્તિનો અહેસાસ છે કે માત્ર પીડાનો ખાલીપો? આ એક એવો વિચાર છે જે કદાચ રાવજી પટેલે પણ પોતાની એ મહુડીની છાંય નીચે આંખો બંધ કરતા પહેલા ચોક્કસ કર્યો જ હશે. અને આ જ એક એવો પ્રશ્ન છે જે કોઈ પણ શ્રોતાએ કે વાચકે આજે પોતાની જાતને પૂછવો રહ્યો. હા, ક્યારેક સમય કાઢીને શાંતિથી વિચારજો કે જીવનની એ બપોર પછીની સંધ્યા કેવી હશે. આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં બસ આટલું જ. ભલે સારસી કાયમ માટે ઉડી ગઈ હોય, પણ તેનો અવાજ આપણા સાહિત્યના આકાશમાં કાયમ ગુંજતો રહેશે.